राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां। स्वागत है भाई नवा व्लॉग में। घणा दिवसों पछी आपणी मुलाकात थाय है। आम तो जो कि दर वखते एम ज कहेवुं पड़े है केम के हमणां नथी उकलता विडिया बनाववा, पवन फूके है ने एटले। अने आपणे हमणां कॉमेंट आई थी कि मांडवी केवी उगी भाई। मांडवी अमने नथी देखाती, तमने केम देखाडवी? अने अमे नेदवानुं चालू कर दीधुं। बोलो हाथी हाकी नाख्युं અને આજ નેદવાનું કામ ચાલુ કર્યું છે। આજે જ કર્યું છે ઉમદા મુહૂર્ત, પણ હવે આમાં ખડ કે માંડવી બેમાં છે કે નથી દેખાતું, કેમ કે ઓલાઈ ગયા છે બચાડા બધા। આપણે હાલે નેદવાનું કામ બપોર પછીના લગભગ 4 થવા જાય છે। 4 નહીં પણ લગભગ હા 4 પોણા 4 જેવો ટાઈમ થયો છે। અને જો ઓલી બાજુ રાજુભાઈ ની બે જણા આગળ પૂગી ગયા ને આ અહીંયા બેઠી પડી છે। એક જ ઉથલ વૈરી। हाँ हूँ तो हजी रखड़ू ज छूं खाली। एम अवाज नहीं आवे, मारो नहीं आवतो। माइक से मोढे में तो भाई पवन एटले गजबनो। तो आज धीमो है का काल कर? हाँ तने आमंत्रण न दे। हालो भाई जो आ कंईक कहे है माहिती दिए छे अने पछी तमने मांडवी देखाडो आपणी, पण पहेला जराक अमारी रोकजोक कर लई। एम कहूं के चौखंडे वाले देवेद बोदर नी मूर्ति बेहाड़ी ने ती कान गोपी रास मंडળી है। ठीक है एमा तो निंदर नहीं आवे तने। ना ई तो बहुत ना गमे पण एम के ई बाने जवाय। ठीक है केन जाऊ वावड़ो फूके डगलम फरी तो रुपये जे का। हाँ अटाणे तो पावली पावली नो हिसाब करो भाई। पावली आपणे वापरल है, पंचवी वापरल है। जो कि अमे बहुत जूना माणसो, पण आम एम के तमे तो टूंकमां ऊंचामां हता एटले न वापर्यो ने के पंचियूं ने दहियूं भाई। पंचियानी 5 गोली आवती सांभळे मने आ शुं पात्रुं। हाँ तो आज चोखंडा गामे छे ने देवायत बोदरनी प्रतिमा बेहाड़ी है जापे, लगभग आज ज छे। अने कान गोपीनो टूंकमां रास ई प्रोग्राम है हांजे। गामनुं ज छे ने, लगभग गामनुं ज छे ई बधुं। तो आज राते न्या प्रोग्राम छे। कोईना जो के आम फोन बोन नहीं आव्यो के तमे आवजो। ई तो हूँ काल करना हतो तो तमे दीकरीओ नेणावने तेड़ाव्यो ज खरा ने। मेसेज आव्यो कि હું કરો તું કોને દી હઈ પછી બોલે नहीं गयो। પછી મે તો ઓલો સ્ટેટસ જોયું ને તો આવ્યું। ठीक है બોલી નહીં ना काल हूँ आखो दी खंभाड़ी हतो એટલે જ આપણે હમણાં વિડિયા ગોટે ચડી ગયા ભાઈ। આડાવરો હું કા અહીંયા કામમાં હું કે નથી પુગાતું, કચ્છના વિડિયા એડિટ નથી થતા। તમે વિચાર કરો ભલે તમે જોતા નથી, ઓછા જોવો। હજી 1-2 બને એમ છે, પણ હવે ટાઈમ જ નથી મળતો। નિંદરે કરવી પડે અને બહુ વ્યૂ ના આવે એટલે પછી ઉકલે નહીં ને આપણે એમ। અને આપણે કે આના ઉપર એવું હે નહીં નિર્ભર, પણ એવા હાટું આરહ થતું જાય છે। બહુ વ્યૂ ના આવે ને એટલે ઉકલે નહીં, એમ થાય કે હવે નિરાયતે મૂકીએ એમ। થોડાક જણા ખાસ જોઈને ઈ કીધા રાખે। હા 1000-1500 વ્યૂ ડેઈલી ના આપણે છે। કદાચ વિડીયો મૂકીને તો 1500-2000 પહોંચી જાય એવું છે, પણ મારાથી પુગાતું નથી। અને ડેઈલી જોવા વાળા 4-5 કોમેન્ટ તો ફરજિયાત આવે જ, એમાં હાલે જ નહીં કાંઈ કે આજ કેમ વિડીયો ના આવ્યો એમ। છેલ્લી બાકી વોટ્સઅપ મેસેજ હોય તો નથી પુગાતું। અને આમ તો જો કે થોડોક આરહુડો થઈ ગયો છે હું, બરાબર। અને બાકી જો માંડવી નેદવામાં 3 જણા સવારના ટૂંકમાં ધીમે ધીમે ચાલુ કર્યું છે, કેમ કે તાણ બહુ છે માંડવીને। હજી તો ઉગીને માન બહાર નીકળી, ઉગવામાં ઘણો બધો ફેર રહે। અને ખડ અટાણે નેદવું હેલવું પડે। હેમુરીન છે ને ખાલી વીણો નહીં ને કદાચ દાંતેણાની અણીથી સેટું થઈ જાય ને તોય હાલે। એટલે એ રીતના પોઝિશન છે ને તે ધીમે ધીમે ચાલુ કરી દઈએ। આશા અમર છે, વરસાદની આશા છે, બાકી કોઈ સિસ્ટમ નજીક આવે ને વરસાદ આવે એવું ક્યાંય દેખાતું નથી। હા એવી આશા નજીકમાં નથી દેખાતી। આજે 14 તારીખ થઈ ગઈ છે, તો આજને આજ વિડીયોમાં મારું પુગાણ થાય તો અલગ વસ્તુ છે, નકર કાલે એટલે 15 તારીખે અમારા માટે કાલ। અને જો 15 તારીખે વિડીયો આવતો હોય તો અમારા કમલેશભાઈની ઢીંગલી, કમલેશભાઈની દીકરી હીરબેનનો જન્મદિવસ છે। તો હીરબેનને હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। અને તમારી ભણતરમાં ખૂબ અને ખૂબ આગળ વધો એવા અમારા આશીર્વાદ હીરને। હા તો હીરને હેપી બર્થડે અને જાજા ને જાજા આશીર્વાદ। કદાચ 14 તારીખે જો આજને આજ આવતો હોય તો એડવાન્સમાં લેખજો।
અને કાલ પાછું યાદ આવી કાલની વાત કાલ જોઉં હવે પુગા હે તો આજને આજ મૂકી વિડીયો. થોડુંક વહેલું મોડું કદાચ થઈ શકે નક્કી નહીં, કેમ કે હવે કામ કરવું ને એડિટિંગ કરવું પછી અપલોડિંગ કરવું નેટના પ્રોબ્લેમ એટલે ઘણું બધું આમાં જોવું પડતું ભાઈ એવું છે. તો હાલો હવે આગળ તમને માંડવી બતાવું. ભાઈ જો આપણી માંડવી છે ને ભોમાં વાતું કરે છે. મોકે હું બેઠો ને બે જ આયરું હલામી હતી તમને દેખાડ દઉં. આ દેખાય એવી છે બીજું કંઈ નહીં છે. ખબર નહીં હવે શું ફેર હોય. જો આમ બધી માંડવી તો છે પણ ટૂંકમાં જમીનમાં દેખાતી નથી. ઊભી આયરે જોઉં ને તો દેખાય છે પણ આડી આયરે બહુ દેખાય એવી માંડવી છે નહીં, કેમ કે તાણ બહુ છે. માન બારી નીકળી હે ગઈ. વરસાદ અમારે ખાલી 6 આંગર પડલે, ઇંચ નહીં ખાલી 6 આંગરીઓ આપણી પહેલી હતી જમીનને વાવવાનું સાહસ કરી ગયા હતા ભાઈ અમે. ના થાવામાં વરસાદ હજી 5-7 દિનની અંદર થઈ જાય ને તો માંડવીમાં આપણે કંઈ વાંધો નથી. ઉગવામાં ફેર જો આપણે રાજુભાઈ ને દે ને એનાથી ઘણું બધું આગળ. જો કે આપણી ઓલી તાળી ને ને એ બાજુ 3-4 વીઘામાં થોડોક ઉગવામાં ફેર છે, બાકી બધે ઉજેરતા સારો છે. થોડુંક શૂટ થાય કેમ કે કોઈ દાણો શીસરો રહી ગયો હોય તો એ ફેર છે. બાકી આ ટાઈપનું જો ખડે છે એમ ત્યાં હાથી હાકી નાખ્યું છે ઝીણું મોટું ઘણું દટાઈ ગયું પણ હજી તોય ઘણું દેખાય છે. એટલે અટાણે છે ને હાવ પાડભર પડ્યું હોય એટલે નેદવું હેલવું પડે. અને બાકી જો આમ આડી આયરે તમે જોવો ને તો આ ટાઈપની દેખાય છૂટ છે ઘણી પણ વિડીયામાં ના દેખાય હરખી. અને અહીંયા થોડીક પારવી વધારે ઉગી છે. બાકી જો આમ વેરાવેર બધે નામી છે પણ અટાણે ટૂંકમાં પવન બહુ છે અને બપોર પછીનો ટાઈમ છે. કદાચ સવાર હોત ને તો હજી દેખાત પણ સવારમાં હું થોડો કામમાં હતો બપોર સુધી, કંઈક દોડ્યું બોર્ડ નવા કર્યા એટલે એવું બધું હતું. અને આવું કંઈક પોઝિશન છે ભાઈ. હાલો ભાઈ અમારે બેન આવી ગયા હે એટલે 4:30 થઈ ગયા હે અટકે. બેન હે ભક્તિમાં ભલે કરે ભક્તિ. ભાઈ હું આવ્યો હું પાણી પીવાને ભરવા. શું કેવું હે રાજુભાઈ પવન વિશે? પવન વિશે તો હવે નામી જગ્યા કે ગરમી નથી થતી. હા કામ કરવાની મજા આવે. ભલે ઉકલે ના ઉકલે એ તો બધું અલગ વસ્તુ છે પણ આમ એકંદર ગરમી ના થાય તો મજા આવે કામ ગમે એ હોય. બરાબર. એમાં પાણી છે ચાની પાણી છે એમાં ચાની આહા ના કરતો. ચાની તો શું કરે ખુલે કઈ રીતે આમ જ તૂટીએ નહીં ને તો આટા ઉવેરીને ખોલ નાખ આખું આવી ગયું તો હું કોઈ દી આવા ડીઠા નથી આપણે. આ વિરેન નો બોટલ છે પાણી ઓલો રોડ અને હું આપણે ચાના ફરમા તરીકે રાખવાનો હોય. આ મેન એ છે કે પણ હવે એને સ્ટીલના બોટલનો શોખ હતો ને ત્યાં એમાં આ એક જ આવે કે ભાઈ આજે મહિનો દીથી અમે જોઈએ. આમ તો જો કે મહિનો જ નહીં થયો હોય પણ 15-20 દીથી જોઈને આ ટાઈપનું વાતાવરણ છે. અને વરસાદ ગયો ને તે દીનો પવન ઝીકોડે છે કે નથી સરખું કામ થતું. આવો બધો પવન છે એટલે બધું. અને કંઈ વાંધો નહીં મારે નેદવાનો વારો આવી ગયો છે. એક ઉથલ મારી છે ને આપણે છે ને ગુંદા સુધી જઈએ અહીં આમાં જાડું છે ને એટલે વરામણ કરી છે. પણ એટલી વારમાં રાજુભાઈ મને જ માથું દુખી આવ્યું. આખું કેમ હોજી ગયું હોય ને એવું માંડ્યું ફીલ થાય એમ ને. નીંદર તો કેમ ચડતું ને હું વિડીયાનો આરાહ કરે ને પછી હા એ ને. બાકી આ પવન છે ને કાર્યો એટલે આમ આંખોમાં ના મજા આવે કે નીંદર જ આવ્યા રાખે. વાદરા થાહે એમ તો 15-16 એટલે આજ 14 છે ને કાલ 15-16માં ટૂંકમાં શક્યતા છે સાટા છૂટી રેડા કદાચ. હા એમ તો નામી એક ભારિયાંગુ રેડું આવે ને તો કંઈક ફાયદો કરીએ. નકર તો આમાં ઉતારો આવશે. એક તો ઉગ્યું ટાંગો અને એમાં આવે ઉતારો એટલે તકલીફ તો પડવાની છે. અને અંબાલાલ કાકા અહીં ત્યાં રજા લઈ લીધી આગાહીમાંથી. હવે રાજુ કાકા શું કહે છે વરસાદ વિશે? અંબાલાલ કાકાને કઈ હવે આમાં મૂંઝાવાનું ના હોય. આવા તો આવતા હોય ને જાતા હોય. હા કોક જેવું તેવું કહી દે એનાથી કઈ માનીને આગાહી થોડી બંધ કરી દેવાય કે બીજા કોઈ થોડો વિરોધ કર્યો. એક બરાબર એક ભાઈ કીધું હે ખાલી. હા એનાથી શું ફેર પડે એવા તો કેતા હોય. મારે કરવી જ નથી નકર કે થાય ભલે ને કરી લઈએ. મારે આપણે એવું આવડતું નથી બોલતા. હા આપણે જાણતા નથી. ભૂવા બરોડા હોય તો બરોબર કે સમજાવે. હા
આમાં કઈ ખોટું નથી, થોડું ઘણું ભલે આગાહી તો કઈ સાચી ના પડતી, બધું કુદરતના હાથમાં હોય, પણ એકંદર થોડી ઘણી અટકર દઈએ તો ખેડૂતને ઘણો બધો ફાયદો હતો અંબાલાલ કાકાની આગાહીથી. બરાબર છે. હવે અંબાલાલ કાકા થાકી ગયા હોય એમ લાગે. એટલે પોતે તો ઠીક મોટા છે, પણ આપણે એને માનતા હતા. હા અરે બહુ સર વ્યવસ્થિત માણસ છે, ભલે સાચી ખોટી તો કોઈની સાચી ના પડે, કોઈના હાથમાં વરસાદનું હોય નહીં, પણ હવે એ થોડું ખોટું થયું છે. અંબાલાલ કાકાએ પોતે સ્વીકાર લીધું ને એ ખોટું થયું, નકર હવે કેત ને કે 10 દી પછી આહા હે છોકરાઓ, તો આપણે હિંમતમાં રહેત. હવે આમાં આપણે શું નિર્ણય લેવો? લે આ નેદવું નથી ઉકલતું, નથી ક્યાંય વરસાદની અણહાર, આવું ને આવું સાંભળવું આજ 15 દી થયા દેખીને નથી એક છાંટો ખરતો. પવન ઝીકોડે છે 50ની સ્પીડમાં, આજે એમ હતું ધીમો છે પણ તોય પવનની ઝીકુત આવે છે 35-40ની. 2 દી બહુ રહ્યો, 2 દી બહુ રહ્યો. આમાં ઝાડમાં ઉહેડાઈ જાય, નથી પાણી જડતું અંદર. હા નકર હલબલી જાય એમ. પણ આમ એકંદર એક ઉહેડાઈ વધારે, કેમ કે એક નીચે પાણીનો ડોઝ ઘટે છે અને ઉપરથી પવન ઝીકોડે છે, હોરે છે ઝાડવાને. જોઈ અને આ વાયવી જમીને ક્યાંય વાવ્યું એવું લાગતું નથી ભાઈ, અમે નેદવા બેઠા છે. જોઈ 7 દીની અંદર થઈ જાય તો માંડવી રહે, નકર તો નહીં રહે. નેદવું ફોરવું પડે, કદાચ એમ થાય કે વરસાદ તો થાય, આહા અમર છે, આહા અહીં કામ ઉકલે કરતા જાય છે. અટાણે હે ને નેદાઈ જાય તો ડાયરેક્ટ વડું ના થાય ખડ, કદાચ સાટા બાટા થાય તો. હાલો કરશે ને વરી ખેખટિયા. રાજુભાઈ નશો ચડાવવા બેસી ગયા હે. આમાં રાજુભાઈ તમાકુ ક્યાંથી દે ઉડી જાય. પેટાવી જ લે ના પેટે. હા કઈ વાંધો નહીં, હાલો ભાઈ ધીરે ધીરે નેદીએ. જો આમ તો સોનલબેન તો ઉશું ઉપાડીને નથી જોતા, એવું બધું ખડ છે સોનલ. જય શ્રી કૃષ્ણ. એક મૂરી હે ઈ તો વેરી વેણીએ છે, અમે માન હાથમાં આવે છે. શું કરે પાસે ઉભી જાય નાખી દઈ. આવા વાવડાની તો વીમો રહે ઉગવાનું, પણ આમ ટૂંકમાં લેવાઈ જાય તો સારું, કેમ કે હાથી હાલલજી છે ને એ હે મૂરી નાખી દઈ તો બબે તંત્ર હાયરું પાસે એમાં આપણે રપટો આવ્યો, એમાં ક્યાંય ખડ દેખાતું નથી. એમાં નથી, અને આમાં ક્યાંક જોવા જડે છે કે હજી આમ મયરી નથી ને લીલી નથી એ ટાઈપની. હા એ તો કેમ આ ઘડીખામાં હુકાય ની સીપરામાં ઉગી જાય. હા હા પાછું હેલવું પડે. એ તો અહીંયા હજી કઈ નથી, હે મોરી જોલ કૂતરું છે ન્યા છે, એમાં તો બહુ હે. હા એ ઠીક જોઈને બરાબર નથી કરી, પણ ટૂંકે ગાડે લેવાનું આવડે પેલે વાવડાનું જાવું આમ જાવું બહુ નડે. હા આ ટૂંકી વરામણ હોય તો ટૂંકમાં ઉથલ મારીને પાણી આપણે પી શકીએ, એમ વાંધો ના આવે અને બહુ થાકે ના લાગે. આ પલો બહુ થઈ જાય, આમ આપણે જઈએ ને ત્યાં કોફાઈ ફેરંગ વાવડે તોડ નાખી. હા પવન પણ એવો હે ને. હા ભાઈ હાલો નેદવાનો મારોય વારો આવી ગયો. મેં આગળ કીધું ને માથું સડી ગયું. રાજુભાઈ ગયો તો ઘેરે, અમારે જલકુને કેરી ખાવી હતી ને તે કેરી તોડ દેવા. મેં વળી ફાંહેથી ફોન કર્યો, પોપિયા લેતો આવજે. રાજુભાઈ લઈ આવ્યો જો પોપિયા. હા પપૈયો નડકાનો હે, નડકાના પોપિયા એટલે લાંબા થાય અને આમ દેશી છે, મસ્ત રહી ગયા. હું કહું ડોલ લઈ આવે તે બધા તોડી આવ્યો હોય. ઠીક હે, હજી 2-3 પાકલ. હા ઈ ઠીક હે. આ બાજુ અમારા જલુભાઈ આવી ગયા કેરી લઈને. જલા લાવ કેરી દેખાડી જો આપણે. ભાઈ અમારે આ કેરી હજી છે ને 20 દી સુધી હજી નહીં પાકે, ત્યાં સુધી અમારે જલસા છે. કેરીયું ઘણ્યું છે હજી, લગભગ 200-300 નંગ હજી ટીંગાય છે આપણા આંબામાં. વરસાદ થઈ જાય ને તો ઈર પડવાની બીક લાગે, પણ આપણે તો હવે આમાં કઈ હે નહીં, વાવડો જ ફૂકે છે એટલે કઈ વાંધો નથી. હા પાકે એમાં ઈર આવે ને, આમાં હે ને કઠણ છે એટલે ના હોય, જામફળ જેવું કામકાજ છે ટૂંકમાં. અને બહુ ખાટી ના હોય, કાચી એ ખાટી ના હોય, એ ટાઈપની છે. રાજુભાઈ 4 પોપિયા મોટા મોટા તોડી આવ્યો, હજી 2 છે લગભગ. 5-6 નંગ દેખાતા હતા. હાલો કોઈને પોપિયા ખાવા હોય તો ખેતરમાં નાસ્તો કરવા. દાંત પડી જાય ને નો વરી થઈ જાય ને ઘઈટો. હા ખાટી નથી ને મજા આવી રાખે નહીં જલા.
હાલો ભાઈ, પોપિયું ખાવું હોય આવી જાવ, દેશી દેશી. ગાડીને જરાક બોર પડે એટલે હવે હેલ્મેટ છે કે તાર કેવું હે? મીઠું હે ને? વધારે પાકી ગયું ને મોરું નથી થઈ ગયું? જ્યારે એને ખાઈ લેવા દે. ખાઈ જાય ખાઈ ગયા પછી દઈ દે. હાથો હાથ ચીર. આ બધું લરી ગયું, વધારે પાક આવી ગયો. આમ લાંબુ સરખું કેમાં પકડ. હવે એમને રહેજો, તું ચાલુ કરી દે. તમારે ઈ જ કરવું. એમ ને? ચલન મમ્મીને કઈ દેવું નથી. હો ચલો કેરી દેવો હે દે હે, દયા આવીએ તો આપણે કઈ નથી દેવું. હા ભાઈ હાલો, અમારે જલાભાઈ શૂટિંગ કરે હવે એને કેરી મુકાવી દીધી છે. અમે બધા નિરાયતે પોપૈયો ખાઈ લઈ. અમારે જલકુભાઈ કેરી ખાય ને આમ પોપિયું ખાય. કેરી ખાઈ હતી, પોપિયું ક્યાં ભાવે? કાં જલા જલો એમ કહે કે પવન બહુ હે ને તે દેખા હે નહીં. ભાઈ એમ ના હોય, પવન હોય ને તો અવાજ નહીં આવે એમ કહેવાય. અને વિડીયો શૂટિંગ કરવા દઈએ ને એટલે એનું ધ્યાન જ ના હોય. આમાં માઇક મારા આગળ હે ને એટલે અવાજ તો આવી જાય, પણ તું હરખો ફોન પકડતો થાય ને, તારે ડિસ્કો જ કરવું હોય. જો મારું કઈ નથી સાંભળતો. હા દેશી દેશી હો. અમારે જલો બોલે છે પણ હવે એનો અવાજ નહીં આવે. ઈ નવરી નાખી દેખાય નહીં એમ ને? કેની વધારે ખાતું હોય? આમ થાય કે હાઈક ચડાવે તો ભાઈ અમારે રાજુભાઈ ઢેગલો વડો દેખાય છે. મોર ખાતો જ નથી. હા પણ આવામાં તારો ખોરાક વધારે છે. પોપૈયું હે, કોઈ તરબૂચ છે, એમાં તારો ખોરાક હે ને વધારે છે. હા ને બધે વધારે આમ તો ખરેખર મેં ખાધું હે, બાકી મારી ચીરું ઝીણી. આ ને સોનેલે બે બે ચીરે જ ખાધી. એ ભાઈ ઓય આવતો રે અહીંયા. તારે લેસન કરવાનું હોય તો જાજી આવે. તારે લેસન કરવાના દી હે, અહીંયા નથી કઈ હજી. સમજતા લેસન કરવાનું હે, હાલતો જ થાય. હજી કઈ નથી સાંભળ્યું તારું. હવે લેસન કરવાનું હે, સંભળાય છે? ના ના ગવડા કાન હે તો એ નથી સંભળાવ. કાન હે કે કોડિયા? અવડા ઓડા હોય તો એ લેસન હું દીધું હે અહીંયા? લેસન અમને લખી નથી, અહીંથી લખી ગયા. તો હું લખીને જવાનું હે આજ? આજે એબીસીડી લખી. હરખું બોલ અહીંયા. હું લખી જાય આજ? હે ને આજ લખી એબીસીડી જોઈ જોઈ. આ તો કઈ કરી લેસન ઈ? બે પાના ભરી જાય, એક કક્કાનું એક એબીસીડી. અહીં લખી હિમ લખી કઈ એમ? વ્રત કઈ આવીએ મારી મમ્મી હિખાડે પડશે. તો દાંતેણું મૂકી દે. હાલો જવા જ દે. હવે હું વાવવા લેતો જઉં. ચાકુડી ઘેરે પુગાડ દેજો સાચવે. વાવની તો કઈ નહીં, પણ લેસન થઈ જવું જોઈએ થોડું. મારે પણ આ બી વાવ ઈ બી ના ઉગે, એને હુકવવા પડે. એને વાની વારા કરવા પડે, હુકવવા પડે, પછી ઉગે. ચાલો હાંજ પડી ગઈ. હવે નેદી ને આખું હોજાડી દીધું છે. જવાનું છે દૂધ ભરવા. વરવાંગડું ડેલા ઉપર ચડ્યું છે. અને અમારું વરવાંગડું ભાઈ ભણવામાં કોઈ દી ના નથી કહેતો. આમ જો અમારું વરવાંગડું છે ને ભાઈ, કોઈ દી ભણવામાં ના નથી કહેતો. સવાર થાય ને ત્યાં એની મમ્મીને પૂછે કે મમ્મી હવે કેટલી વાર છે? હવે એ કે આ મલ્લક વાર છે કે થોડીક જ વાર છે, એમ પૂછતું હોય. બીજી કંઈ ખબર ના પડે? કલાકોમાં ને એમાં તને કંઈ ખબર પડે? હા કોઈ એમ કહે કે અડધી કલાકની વાર છે, એમાં કંઈ ખબર પડે? એમાં કંઈ ટપો નથી પડતો.
અને આમ ડેલા ઉપર ચડવાનું કોઈ ખાવાનું ને એમાં બહુ ખબર પડે કા? હા જો ભાઈ હું લટકી પેલા તારો નાડો તો ખોય અંદર ભાઈ અમારે જલો હે ને ભોરો હે ને પાછો વાયડી નો બહુ હે. ભોરો એ હે ને વાયડી નો બહુ છે અને મોઢું ધોવાનું એને પપ્પા આવી હરખીતા રાખતા હોય. ઓ સાન કરે તો હોય એમ નહીં ધોયું તો છે પણ જો અહીંથી હેઠો પડી ગયો અહીં સુધી જ આવ્યું પાણી અહીં નથી પૂગ્યું એમ કહું હું. હવે તમને ઉપાડ લો આવું પડે સાચું કે નહીં હા તું ક્યાંક બઠ્ઠો પડી ના જાય હવે હું તને ઉપાડ લઉં. ઉપાડો અરે હું તમને હું આમ કરું અને હું આમ કરું અને હું પાછો હવરો થઈ ના હો હવે અટાણે કઈ નથી કરવું મારે દૂધ ભરવા જવાનું છે ને મોડું થાય છે. તું ને વીરુભાઈ ભરી આવ. દૂધ ભરવા જાઉં હે કાં જેવા દે ને દૂધ તો પેડા બનાવી નાખો તાર મમ્મીને કહે ને કે પેડા બેડા બનાવી નાખો ને તો દૂધ ભરવા ના જાય બાબા. આજે બનાવવા પેડા નહીં નહીં તો તને મારી વારે વિડીયો ચાલુ થાય ને તે મોકે કઈ યાદ ના આવે બોલવાનું ઈ વાંધો આપડા બેનો. ઓલી ઓલો માંડવાનો તમે ખાધી હતી ને ખેતરમાં આપણે જ્ઞાનભાઈ ને ગયા તા ને ઓલી ખાધી હતી ને હું ખીચડી હા ગિરનારી ખીચડી હા ગિરનારની ખાવી અમે રેસીપી જોઈએ કાલ કે બનાવી નાખે તાર મમ્મીને કે બનાવે. હાલો ભાઈ જો અહીંયા બટેકા બફા છે મંગળવાર હાટું આ આપણું પોપિયું હે વૈધું તું ઈ પેલા 2-3 કિલા મોરે કે એવું હોય તો તે ન ખાવડી ને હાવ હું કઈ ખાતા જાવ ને કે ઓહરી જાવ મંગળવારું રહી રે. બીજું શું છે રસોઈમાં? ઠીક હા હાથ આવે ડુંગળીનું જલે યાદ દીધું તી મને એમ કે વરી નથી ને ગિરનારી ખીચડી બની. ભાઈ તો હવે અમારા ભાણાનો વિડીયો જો સુરભીબેન જોઈ છે. ભાણા અહીં રમકડા ભેગા કર્યા ને કે લગભગ આપણે ગુજરાતમાં નહીં હોય એટલા ભેગા કર્યા છે ને એનો વિડીયો આવ્યો છે એટલે બધા હસી મજાક કરી છે. અને હવે મારે દૂધ ભરવા જવું ને હવે થાય છે મોડું અને આજનો વિડીયો થોડોક મોડો આવશે પણ આજના જ નાખવાનો વિચાર છે. સુરભીબેન ટેકો દે ને તો એડિટિંગમાં કેમ કે મારે દૂધ ભરવા જવું 7 વાગી ગયા. બે છોકરા એવા ઈ તો મૂર ના કરે એને વિડીયો બનાવવાનું ખાલી આમ શૂટ કરવાનું કયો તો હતા જ તો કેવાનું તારા જેવો કાયમ એડિટિંગ કરવાનું છે ને હું તને એકવાર શીખવાડતા હું એવો ટ્રાય કરજો. એનાથી તો ના થાય ઈ તમને ભરોસો છે પણ હાલો જોઈ ભાઈ હું થાય કઈ. હા ગઈ જાતા કઈ નહીં ગઈ હા અહીંથી તો નીકળી ના આમ ગઈ બિલ્લી કરી ગઈ રહોડામાં નથી ગઈ બારીથી તો હવે જવા જેવું મેં રહેવા નથી દીધું ભાઈ એટલે બિલ્લી અમારી રહી ગઈ છે ભૂખી અને એના હસબન્ડ જો દરવાજામાં બેઠા હાસવો બહુ ભાઈ હસબન્ડ ને જો તમને દેખાડો જો ભાઈ આની આંખું એ ખુલતી નથી એવો જાયમો હે. હવે વધારે નજીક જાય ને તો એ વયો જાય જો ભાઈ ગો છે ને મજબૂત કેમ છે જોઈ લ્યો રાફડા જેવો પડ્યો. હાલો ભાઈ તો આવી રીતના ધીમે ધીમે હવે શરૂઆત કરી વળી પાછી વિડીયોની ટાઈમ મળે આપણા વિડીયો આવતા રહે. બાકી અટાણે જાઉં હે દૂધ ભરવા અને ફટાફટ દૂધ ભરીને આવીને એડિટિંગનો ટાઈમ મળે તો ટ્રાય કરું નકર પછી 15 તારીખે તમે જોતા હો તો હાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.